આપણી સોરઠ ભોમકા રળિયાદ. નમસ્કાર, સ્વાગતમ. ગુણવંતી ગુજરાતના ગરવાગઢ ગિરનારની ગોદમાં વસેલી નરસૈયાની નગરી ગઢ જૂનામાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ગુજરાત સરકાર અને જૂનાગઢ જિલ્લા પ્રશાસન વતી આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત છે. આપણું પરમ સૌભાગ્ય કે આ ગણતંત્ર પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આપણું માર્ગદર્શન કરવા અને પ્રેરણા આપવા પધાર્યા છે ગુજરાત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, જનપ્રિય અને યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો. આવો જોરદાર તાળીઓના ગુંજારવથી અતિથિઓનો આવકારો કરીએ. 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રસ્તુત કરીએ છીએ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સોરઠ ધરા સોહામણી. જૂનાગઢનું ભવ્ય ઇતિહાસ, તેની ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારોને સાથે સાથે આ વિસ્તારની વિકાસશીલતાને પ્રદર્શિત કરતો આ ભવ્ય કાર્યક્રમ રજૂ કરીએ છીએ. દીર્ઘદર્શન દિવ્યા ઠક્કર, દીવા ઇવેન્ટ્સ. તો થોડી જ ક્ષણોમાં નિહાળે છે આ કાર્યક્રમ સોરઠ ધરા સોહામણી. આ ધન્ય ધરા ગુજરાતના મારા સૌ વાલા નગરજનોને મારી એટલે કે ગિરનારની આ લાખેણી સોરઠ ધરા પર આવકારો છો. સનાતન સંસ્કૃતિની સભ્યતા અને યુગો પુરાણા ઇતિહાસને નજરો નજર જોનારો હું ગિરનાર. ઈશ્વરના વરદાનથી મને ગિરિનારાયણ નામ મળ્યું. સર્વે દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં વાસ કરશે એવા આશીર્વાદ પણ મળ્યા. યુગોથી અટલ ઉભેલો હું ગિરનાર. મારી એક એક શિલાઓ જાગૃત છે, જીવંત જોગી સ્વરૂપ છે. કારણ કે આ શિલાઓ પર સાધુ સંતો મુનિઓએ અમોઘ તપ કર્યા છે. આધ્યાત્મિક, ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ મારું ગૌરવ છે. સાધકો, ભક્તો, તપસ્વીઓ, ઇતિહાસવિદો મારા ચાહકો છે. મારા રોમ રોમમાં ભગવાન દત્તાત્રેયથી લઈને શક્તિ સ્વરૂપ જગતજનની બિરાજિત છે. જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથનું મોક્ષધામ છે. ભગવાન વિષ્ણુ જે સ્થાન પર દામોદર રાય રૂપે બિરાજે છે ત્યાં જ જમિયલ શાહ પીરની સાધના, ચમત્કારો અને સખી દાતારને ખાટી મીઠી રબડીનો પ્રસાદ આરોગતા દીઠા છે. મારી શિલાઓ પર અશોકના શિલાલેખની સાથે અન્ય ધર્મ સંપ્રદાયોની ધજા પણ ફરકે છે. મારા અણુ અણુમાં બ્રહ્માંડના અધિપતિ દેવાધિદેવ મહાદેવનો ઓમકાર છે. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय गणपतये नमः. बोधराय सकलाय जगद्विताय गणपतये नागाननाय श्रुतियज्ञविभूषिताय गणपतये गौरीसुताय गणनाथ नमो नमस्ते. गौरीसुताय गणनाथ नमो नमस्ते. नमः शिवाय.
कंगनम भुजंग मुंड मेलिनम शूलपान हैप्पीडाक सज्जनम डाकडम रूणबाज पंजनम जंगजित नित्यभंग खावनम नित्यभंग खावनम जटाटवी गलज्जलत् प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजंग तुंगमालिकां डमक 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 डमन्निनादवक्तमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिव शिवं चकार चण्ड ताण्डवं तनोतु नः शिव शिवम् जटा जटा संभ्रम भ्रमं निलीप निर्झरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धनि जगत् 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 जवल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम प्रविभ्रम भ्रमद्भुजंग स्फूररध्वगद्वगद् विनिर्गमत् कराल बाल हव्यवाक् दिमिद्दिमिद्दिमिध्वन मृदंग तुंग मंगलम ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव शंभु पूजनमिदं पठति प्रदोषे तस्य स्त्रीणां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भु लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भु जिर जिर जिरा गौरव गढ़ जूनागढ़ जो न जोया समदर पानी रे जाण्या मैं महादेव ना मंतर जानी मैं रानी वाणी रे गौरव गढ़ जूनागढ़ जो गौरव गढ़ जूनागढ़ जो मारी सोरठ धरा सोहामणी ए राम राम कविराज ना आप हवने राम राम खोरठ धरा जग जूनी गढ़ जूनो गिरनार हावजड़ा हेजड़ पीवे एना नमणा नर ने नार मां भारतीनी भूम ઉપર ગરવા ગિરનારની ગોદમાં વસેલો આ હોરઠનો પ્રદેશ અરે મારા બાપલિયા હોરઠી દુહા હોરઠી પાઘડી હોરઠી બોલી હોરઠી હાચ અરે સિંહ અને નરસિંહની ભજન અને ભભૂતની કુમારી અને ખાનદાનીની પ્રેમ અને પ્રકૃતિની માણસાઈ અને મેળાની સાધુ સંતોની પીર ફકીરની શક્તિ અને ભક્તિની ભૂમિ એટલે જ મારું ને તમારું હોરઠ અને એટલે તો કહેવાનું છે બાપા હોરઠ ધરા સોહામણી હોરઠ ધરા સોહામણી આહા હોરઠ પ્રદેશની હાવ હાચી લાક્ષણિકતા એટલે ધર્મ આ તો ધર્મ ક્ષેત્ર છે સનાતન ધર્મનો અહીં ધૂણો કહું છું જોવો ને જુગો જુગથી ધકે છે એની ધૂમ્રશેરો એટલે ભગવાન દત્તાત્રેય ભગવાન શિવ રામ અને કૃષ્ણ શક્તિ સ્વરૂપ માં ભગવતી નેમિનાથ ભગવાન નાથ સંપ્રદાય રાજા ભર્તુહરી માર્કંડેય મુનિ અરે ગુરુ મચ્છેન્દ્ર નાથ અને જમિયલસા દાતાર બૌદ્ધના શિલાલેખો આમ બધાય ધર્મની સમન્વયની કોઈ ભૂમિ હોય
તો ઈ આ મારું ને તમારું હોરઠ હો બાપ. હિમાલયથી પણ પ્રાચીન ગિરનાર, દરિયા કિનારો, વનનું પ્રાકૃતિક સૌંદર્ય, અરે શિવરાત્રીનો ભવનાથનો મેળો અને ગિરનારની કહું છું લીલી પરિક્રમા. ઇતિહાસને સાચવીને બેઠેલા મહેલો, શિલ્પો, સ્થાપત્યો, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક અને એમ કરી અને અદ્ભુત વિરાસત ધરાવતો આ સોરઠ પ્રદેશ એટલે સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિથી સીધા સાદા સરળ હાવ હાચા આપણા મલકના માયાળુ માનવીના ઉર્જા ઉત્સાહ ઉલ્લાસથી ધબકતો આ પ્રદેશ સોરઠ પ્રદેશ. અને એટલે તો કવિ દલપત રામે એટલે જ લખ્યું છે, સંચરો સોરઠ દેશ જે નહીં જૂનાગઢ ગયો, એ લીધો ન એણે વેશ સાર્થક ભવ સંસારમાં. આજે જ્યારે 2024ના વરહમાં જૂનાગઢ જિલ્લામાં ભારતના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની હૈન રંગે ચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે ગરવા ગિરનારની ગોદમાં વસેલા એક જણાના હૈયામાં કહું છું એક કંઈક જુદા જ પ્રકારની ઉર્જા છે, એક જુદા જ પ્રકારનો ઉત્સાહ છે, ઇતિહાસના સંભારણા છે અને વિકસિત ભારતનો લાભ જન જન સુધી પહોંચ્યાનો આનંદ પણ છે, આનંદ પણ છે.
સોરઠ ધરા સાંભળી. આજે આ ધરતીની માથે રૂડો અવસર, આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે મારે આપ સૌ યુવાનોને એ કહેવું છે કે આ સોરઠ ધરાની માત્ર સાંસ્કૃતિક વિરાસતની વાત નહીં, માત્ર સાહિત્યની વાત નહીં, મારે તો અહીંના ઉજ્જવળ ઇતિહાસની વાત કરવી છે. એ ઉજ્જવળ ઇતિહાસની વાત કરું છું ત્યારે જૂનાગઢમાં હજારો વર્ષના ઇતિહાસ ઉપર નજર રાખીએ ત્યારે ચંદ્રવંશી રાજાઓએ રાજની સ્થાપના કરી અને પછી તો રાના વંશજોએ ગાદી તપાવી. પેઢીએ પેઢીએ રાના એક એકથી ચડિયાતા વંશજો રાજ કરી ગયા. પરંતુ અહીંયા જૂનાગઢની માથે, સોરઠ પ્રદેશની માથે રાના રાજ તપતા હતા ત્યારે પાટણની માથે સોળંકીઓના રાજ તપી રહ્યા છે. અને એ વખતે પાટણ નરેશના રાજમાતા મિનળ દેવી આ જૂનાણામાં જાત્રાએ આવે છે. અને એ વખતે એ જૂનાગઢમાં તે દિવસે જૂનાગઢના રાના માણસો મિનળ દેવીને કહે છે કે તમારે અમને દાણ દેવા પડશે. રાજમાતા ક્રોધિત થઈ ગયા, ક્રોધિત થઈ અને પાટણ જતા રહ્યા અને અપમાનનો બદલો લેવા માટે થઈ અને પાટણપતિ સોળંકીઓએ જૂનાગઢ ઉપર ચડાઈ કરી. અને આજ દુશ્મનીના ભાગ રૂપે રાડિયાસના માથાના ભોગ લેવાના. રાડિયાસ અને સોમલદેવની કુખે એક એવું બાળક રાનો વંશજ નવઘણનો જન્મ થાય છે. રા નવઘણ એટલે એના જન્મને અટકાવવા માટે થઈ અને કાંઈક કામણ ટુમણ થયા. એના પોતાના પિતાનું મૃત્યુ થશે એવી જ્યોતિષીઓની આગાહી છે અને છતાં પણ આ રાનો વંશજ ટકી જાય છે, કારણ કે અહીંની ખમીરવંતી જેને કહી શકાય એવી સોરઠની જાતિઓએ એ રા નવઘણને ઉછેરવા માટેનું બીડું ઝડપ્યું છે. અને પછી તો સોમલદે અને પુત્ર નવઘણ રાના વંશ નવઘણની સુરક્ષા કરવા માટે થઈ રાણી સોમલદેને યાદ આવે છે. રાણી સોમલદે જે દિવસે થરપારકરથી પરણીને જૂનાગઢ આવ્યા ત્યારે ભાઈએ સાથે મોકલેલા 4 પોતાના માણસો, એક વાલબાઈ, બીજો મંગળસિંહ દરબાર, ત્રીજા આલોભાઈ રબારી અને ચોથા હતા ઈ દેવાયત બોદળ. અને એ ઇતિહાસના પાને લખાય છે એટલે જ આજે પોતાના રાજા માટેના સમર્પણની ઘટના કેવી ઘટે છે, આવો આપણે સૌ જોઈએ આ જૂનાણાની સોરઠ પ્રદેશની અવિસ્મરણીય ઘટના. વાલભાઈ, કાળની કેડીએ હાલતા હાલતા માણસે કેવા કેવા દિવસો જોવા પડે છે નહીં? બા, દળવા બેહીએ તો ડુંગરે દળાય અને ભાંગી ગયે કાંઈ ભેળું ન થાય. હો વાલભાઈ, સાંભળ, હવે મારે તને મારા અંતરની એક વાત કરવી છે. કયો ને બા, તમારી વાત મારી આંખ માથે. જો વાલભાઈ, રાજ તો હાવ રખડી ગયું છે. અટાણે રાજની જે સ્થિતિ છે એમાં બસ નવગણ ખમ્મા ઉસરી જાય તો ઘણું. એનો વાડે વાંકો ન થાય ને એવા ઠેકાણે પુગાડી દેવું પડશે. અને વાલભાઈ, આ કામ તારે જ કરવું પડશે. બા કયો ને, રાના વંશના જતન હારું તો મારો જીવ આપી દેવાય તૈયાર છું. વાલભાઈ, આ નવગણ જુનાણાનો વંશ, પણ મારે મન તો મારા હૈયાનું રતન હો. આમ જો હવે અબ ઘડી દબાતા પગે હાવચેતી હાથે આ નવગણને લઈને તું અહીંયાથી નીકળ અને પૂગી જા આલીદર બોડીદર ગામમાં. ઈ ગામમાં આહિર કુળના અજવાળા જેવો મારો માનેલો ભાઈ દેવાયત બોદર રહેશે. અને વાલભાઈ, આહિરોનો આશરા ધર્મ છે ને એ તો જગ વિખ્યાત છે. આડા પીડા આહિરને આંગણે
તું મારા નવઘણને પુગાડ અને દેવાયત બોદરને મારા વાવાડ આપીને કહેજે કે જુનાણાના રાના કુળ દીપકનું જીવથી પણ વધારે જતન કરે. મહારાણીના આદેશ પ્રમાણે નાના એવા નવઘણને તેડી અને વાલબાઈ સીધા આલીદર બોડીદર ગામ ખાતે પહોંચ્યા છે અને દેવાયત બોદરને જઈને બધી વાત કરે છે. દેવાયત બોદર અને એમના પત્ની એ નવઘણને સ્વીકારી લે છે અને પછી તો દેવાયત બોદરના આંગણે એમના સંતાનો દીકરો ઉગો અને દીકરી જાહલ અને ભેળું ત્રીજું સંતાન નવઘણ પણ અરે એકથી આમ જેને કહેવાય બમણા એથી ઉછરવા માંડાણો. પંખીના બાળાનું સુખ જોઈ ન શકનાર કોઈ એક માણસ જુનાગઢમાં રહેતા પાટણપતિ સોળંકીને જાણ કરે છે કે રાનો વંશ નવઘણ દેવાયત બોદરના ખોરડે મોટો થાય છે. સમાચાર સાંભળી સોળંકીઓ ચોંકી ઉઠે છે. તત્કાલ એમ કહેવાય છે કે માણસોને મોકલે છે, જાઓ દેવાયત બોદરને જઈ અને ત્યાં જઈને તપાસ કરો રાનો વંશ છે કે નહીં. એ ભાઈબંધુ બધું બરાબર છે ને? તે જો બરાબર ના હોય તો તારે હું કાઈ હખડ ડખડ કરવું છે? અરે ના ભાઈ ના, આ તો ઘડી બે ઘડીની મોજ છે. અરે આપણા ગામ આળીદળ બોલીદરમાં તો એને કેવી શાંતિ છે હે. અલ્યા આણી કોઠિયા હાવ અજાણે કોણ બે જણા આવી રહ્યા છે? સાવચેત થઈને જુઓ કોણ છે, કેમ આવ્યા છે. અલ્યા આ તો સોલંકી રાજના માણસો લાગે. તે અટાણે અહીં કેમ આવ્યા હશે? કાંઈક તો પગેરું લાગે છે. બાપા વાત તો સાચી છે હો. ખબર નહીં અટાણે આપણા ગામમાં રાજના માણસ કોણ જાણે કેમ આવ્યા હશે. એ રામ રામ. રામ રામ. અરે અટાણે અમારા ગામમાં કેમ આવવું થયું? અમારે દેવાયત બોદરને મળવું છે. આ દેવાયત બોદર ક્યાં મળશે? અરે બાપ બોલો ને. આ આલીદર બોડીદર ગામનો દેવાયત બોદર તે હું જ. આ તમારી સામે ઊભો તે વાત કરે તે. તો સાંભળો દેવાયત બોદર, અમારે તમારું જ કામ છે. કોઈ લાંબી ટૂંકી વાત કર્યા વિના મુદ્દાની વાત કરીએ છીએ. અમને સાંભળવા મળ્યું છે કે રાનો વંશ નવઘણ તમારે ત્યાં છે. તમે એને આશરો આપ્યો છે. તમારા બાળકો સાથે એ પણ તમારે ત્યાં ઉછરી રહ્યો છે. બોલો સાચી વાત છે ને? હા આપની વાત સાચી છે. નવઘણ મારે ઘરે ઉછરી રહ્યો છે. તો પછી તમે અત્યાર સુધી આ વાત કેમ રાજને કહી નહીં? સોલંકીઓના વેરીને સાચવીને રાજનો ગુનો કરીને તમે શું કરવા માંગો છો? અરે નાના બાપા, અમે કઈ રાજના ગુના થોડા કરીએ. આ તો છોકરું માનીને આશરો આપ્યો છે અને ટાણું આવે તમને જ સોંપવાનો હતો. તો પછી એક કામ કરો, આ સારા કામમાં વિલંબ શા માટે? અહીં ને અટાણે જ હાજર કરો નવઘણને અને સોંપી દો અમને તમારા ઘરે ઉછરી રહેલો અમારા વેરીનો વંશ. એ જુવાન, તમે મારા ઘરે જાઓ. આઈ રાણીને મારો સંદેશો આપો અને કહો કે સોલંકીઓના માણસો આવ્યા છે. આપણા નવઘણને આપણે અટાણે જ એમને સોંપી દેવાનો છે. એને સજાવી ધજાવીને તૈયાર કરીને અહીં લઈ આવવા કહો. અને એ ભાઈ જરા ઝટ જાજો ને ઝટ આવજો ને મારા ઘીરે આઈ રાણીને કહેજો કે રાહ રાખીને વાત કરે. અરે પકડ 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 મને પકડ. માં જો મેં આજે ભાઈને દોડ પકડની રમતમાં પકડી પાડ્યો. અરે ઉગા, તે ભાઈને પકડી પાડ્યો તો હવે તો તને ઇનામ પણ આપવું પડશે. અરે ભાઈ, આમ અચાનક કા? માડી
ગામના ચોરે દેવાયત હતા અને અમે બેઠા હતા. સોલંકી રાજના 2 માણસો આવ્યા. એમને ખબર પડી છે કે નવગણ તમારે આંગણે ઉછરી રહ્યો છે. શું વાત કરો છો? દેવાયા તાતા હારે બધી વાત એમને કરી છે અને દેવાયા તાતાએ મને આપની પાસે મોકલ્યો છે. નવગણને લઈને આપને બોલાવ્યા છે અને મારા દ્વારા આપને ખાસ સંદેશો મોકલ્યો છે. શું? કે રાહ રાખીને વાત કરજો. બેટા, તારા બાપુનો સંદેશો આવ્યો છે અને તારે જવાનું છે. ચાલ. માં, હું એકલો કેવી રીતે જઈશ? અરે બેટા, તારી હારે તારી માં આવે છે ને. હાલ. માં, મારે પણ આવવું છે. બેટા, તારો વખત હજી ન આવ્યો. તારો વખત આવે તારે તું જાજે. લ્યો બાપ, આ મારે ઘેર ઉછળતો રાનો વંશ નવઘણ. લ્યો, આ સોંપ્યો તમને. આ વેરીના વંશના કાટાળા કુમળા છોડને હવે અબ ઘડી મૂળમાંથી ઉખાડી નાખો. લ્યો. ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતાયાવા, એ રતન પાકતાયાવા. ટીકીલા મર્દોની ખમીરાત ઈ જ આ ધરતીની અમીરાત. સમય જતા એ જ વંશમાં થયેલા રાખેંગારને રાણક દેવી પરણે છે. પાટણના સિદ્ધરાજ જયસિંહ સાથેના યુદ્ધમાં રાખેંગાર મૃત્યુ પામે છે. પાટણ નરેશ રાણક દેવીને પાટણની મહારાણી બનાવવા માટે ઈ જન્મ પાય છે. રાણક દેવી એની વાતને નકારી કાઢે છે, કારણ કે આ તો રાણક દેવી સતનો અવતાર સતી છે. પાટણ નરેશ બળજબરીથી રાણક દેવીનું અપહરણ કરીને લઈ જાય છે. ત્યારે ઇતિહાસમાં કેટલાય દુહાઓ તે દિવસે એમ કહેવાય છે કે આખે આખો ગિરનાર, ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે. આ તો મરતા મરતા રાખેંગાર, આ તો રંડા પોરાણક દેવીને ગોજારા ગિરનાર વળામણા વેરીનો થયો. અરે મરતા રાખેંગાર ખડેડીન ખાંગો નવ થયો. ગિરનારની શિલાઓ આમ ખળભળી ઉઠે છે, જાણે હમણાં પથ્થર જાણે કે ગિરનારની માથેથી પડવા માંડશે. પણ રાણક દેવી જ કહે છે ગિરનારને, માપડ મારા આધાર, માપડ ચોહલા કોણ ચડાવશે? અરે ગયા ચડાવણ હાર, જીવતા જાતર આવશે. શક્તિ સ્વરૂપાના સતની શૌર્યની આ ભૂમિ એટલે જ હોરઠની ધરી. અરે બિલખા ગામના શેઠ સગાસાની ઘટનાને યાદ કરો, પરબના ધામના અમરમાને યાદ કરો. આ ભૂમિમાં ડગલે ને પગલે માં ભગવતીનું સાક્ષાત સ્વરૂપ એવી નારી શક્તિના અજવાળા આજે રેલાય છે. અને આ નારી શક્તિ તો મારા બાપ જીવતરના કડવા ઘૂંટડા ઉતારી 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 અને એની આંખમાંથી અમી વરસાવે છે. એ જ નારી શક્તિ, સોઠી નારી શક્તિ. સાયાર લેરું છોડ્યું ને મુદા ઘટમાં ઘણે એ પણ જાતો હકુડી હેતળ ન પહોંચ્યું તો દૂધી હયું પડ્યું.
સોરઠ ધરા સાંભળી. મારા વાલા સોરઠીઓ, મારે આપને એ કહેવું છે કે અહીંયા તો શૌર્યવંતી વાતો કરીએ તો તલવાર પણ તણાઈ છે, અને એકલી તલવાર નહીં, અહીંયા તો ધર્મના રખેવાળોએ હવારમાં તાનપુરાને પણ સજાવ્યા છે, અને એ તાનપુરાને લઈ અને અહીંયા જગત આખામાં સૂરજ પહેલો ઉગે. પણ આ તો હોરઠની ધરતી છે કે અહીંયા સૂરજ ઉગે એ પહેલા મારા બાપ હવારમાં ભજન ઉગે છે. ગુજરાતી ભાષાનો પહેલો વેલો જે તેજ લીસોટો થયો એનું નામ એટલે કોને નો ખબર હોય. જુનાણાની વાત થતી હોય ત્યારે એ તેજ લીસોટો એટલે જ મારો ને તમારો નરસૈયો, નરસિંહ મહેતા. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા. કેટલી પદોને યાદ કરું, કેટલી રચનાઓને યાદ કરું. અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ, અરે જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આમ લખનારા ને ગાનાર નરસિંહ મહેતાના પરોઠીએ જ્યારે દામાદોર કુંડે ઈ નરસિંહો સુધી નાવા જતો હશે તે દિવસે કેવું દિવ્ય વાતાવરણ હશે, કેવું દિવ્ય વાતાવરણ હશે. અરે ઈશ્વરની શક્તિ છે એ તો અણમોલ છે, અને એમાંય ભક્તની ભક્તિ ભળે પછી તો વૈરાગ્ય અને બ્રહ્મ જ્ઞાનની પરમ અનુભૂતિ. કૃષ્ણ ભક્તિ પ્રગટે ને નરસિંહનો ભરોસો પ્રગટે. તારો ભરોસો મને ભારી, અરે એટલે જ સાંભળ્યો હુંડી સ્વીકારે, ભરોસાની હુંડી સાંભળીએ સાચી પાડી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. હે મારી હુંડી શામળિયા ને ખાતરે શામળા ગિરધારે. મારી હુંડી શામળિયા ને ખાતરે શામળા ગિરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. હે રાણાજીએ રડ કરી અને વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે. વાલો ઝેર ના દે, વાલો ઝેર ના દે, વાલો ઝેર ના દે મારા તાર રે શામળા ગિરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. નરસિંહ કહે છે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. અને પછી તો રાસ લીલામાં વાલો દર્શન દે. એવા રાસ જેના કેન્દ્રમાં કૃષ્ણને ફરતા ફરે એકલા નરસિંહ અને રાસ રચાય મારા વહાલાનો. સુની
ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો કાનજી રે કાનય મેં તમારા દલડાના રેવાસી હે કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો ને તમે અષાઢી મેઘ અમે ધરતી ને તમે અમે સમુદર ને તમે સમુદર ની લહેર અમે સમદર ને તમે સમદર ની લહેર મેળામાં મળ્યા જેમ મળતા રે જોર તમે રાખી મન મેં હે કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો બ્રિજતી સબ બાલા રૂપ રસાલા કરી બેહાલા બન બાલા જાગી તન જ્વાલા વિપત વિશાલા દીન દયાલા નંદ લાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવારી કાનણ સુખકારી મિત્ર મોરારી ગયે વિસારી गिरधारी जिर गए विसारी गिरधारी जिर गए विसारी गिरधारी जिर गए विसारी गिरधारी શૃંગારના કવિ એટલે આપણા સોરઠના પ્રેમલક્ષણા ભક્તિના કવિ નરસિંહ મહેતાએ જ્ઞાન ભક્તિના બોધાત્મક પદો પણ આપ્યા છે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, ભગીની સુતદારાને તજીએ જેમ તજે કાચળી સાપ રે. આ લખનારા નરસિંહમાં છે પરાય પીડાને જાણનારું ચિત્ત. નરસિંહ મહેતા એક ભજન લખ્યું જેમાં એક આદર્શ વૈષ્ણવના, આદર્શ માનવના વિચાર, વાણી, વ્યવહાર, માનસિકતાનું દર્શન કરાયું. મહાત્મા ગાંધીને અતિ પ્રિય આ ભજન આજે તો વિશ્વ સ્તરે માણસને માણસ બનાવે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખી ઉપકાર કરે તોય મન અભિમાન ના
મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જન જનમાં ફરીને જાગૃતિ આપીને આ સ્વતંત્રતા દેવીને સાવ સાચી પ્રગટ કરી. અને એટલે જ આજે મને કહેવાની ઈચ્છા થાય કે સ્વતંત્રતાનો આજે તો અમૃતકાળ ચાલી રહ્યો છે. સ્વતંત્રતા પ્રાપ્તિનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. સોરઠ ધરા પર એના પાના ઉથલાવતા છાતી ગજગજ ફૂલે એવા પાત્રો અને ઘટનાઓ છે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલના પગરવથી પ્રેરિત છે આ ભૂમિ. 1947માં દેશ આઝાદ થયો. પૂરો દેશ આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો હતો, પરંતુ જૂનાગઢના વાસીઓના નસીબમાં એ આનંદ નહોતો. શું કામ? જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું. જો વાસ્તવમાં આમ થયું હોત તો ઇતિહાસ કંઈક જુદો વળાંક લીધો હોત. પણ જૂનાગઢની ખબીરવંતી પ્રજા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી અરે હારજી હુકુમતના મહાનાયકોએ અવિચળ સંકલ્પ, અટલ દેશ પ્રેમ અને વિચક્ષણ બુદ્ધિ શક્તિથી પુરુષાર્થ કર્યો અને આઝાદીની અમરગાથામાં એક ઉજ્જવળ પૃષ્ઠ ઉમેરાયું. સભાજનો, હવે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે વિનંતી છે શ્રી અમૃતલાલ શેઠને. તમે બધા જ જાણો છો કે આપણે બધા અહીં મુંબઈમાં શા માટે એકઠા થયા છીએ. આપણો દેશ સ્વાધીન થઈ ગયો છે, પણ જૂનાગઢના નવાબને પાકિસ્તાન સાથે ભળવું છે. આપણે કોઈ પણ ભોગે એ નહીં થવા દઈએ. સોરઠની સ્વાધીનતા માટે છેક સુધી લડીશું અને સોરઠને સ્વાધીન કરીને જ રહીશું. સોરઠની ધરા શૌર્યની, સાહસની, ખમીરની, ખુમારીની અને સાવજની ડણકની ભૂમિ છે. આઝાદીના જંગના લડવૈયાઓને યાદ કરીને આપણે સૌએ એક થઈને સોરઠની સ્વાધીનતા મેળવે જ છૂટકો છે. હવે તો જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવા સહી કરી દીધી છે. જૂનાગઢની પ્રજામાં ડર અને ભયનું વાતાવરણ છે. અરે શું વાત કરીએ, લોકો પોતાના ગામમાં જ રાત બેરાત બહાર નીકળતા હવે ડરે છે. અને આ નવાબને સમજાવવામાં કોઈએ કાંઈ બાકી નથી રાખ્યું. પણ એ છે કે પોતાની જીત પર અડી રહ્યા છે. ત્યારે હવે તો આપણે જ માર્ગ શોધવો પડશે. શ્યામદાસ ગાંધીની જય! શ્યામદાસ ગાંધીની જય! જો સાંભળો ભાઈઓ અને બહેનો, આપણે બધા જ વર્તમાન સમયની પરિસ્થિતિને બરાબર સમજીએ છીએ. આપણને પણ ખબર છે કે નવાબ સામે મુકાયેલા વિકલ્પોમાંથી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આપણને કોઈને એ વિકલ્પ મંજૂર નથી. કોઈ પણ ભોગે મંજૂર નથી, મંજૂર નથી. સરદાર પટેલની પ્રેરણા, હિંમત અને રાષ્ટ્ર પ્રેમની ભાવના આપણા સૌમાં આત્મસાત થયેલી છે. એમને તો નવાબને સંદેશો આપી જ દીધો છે કે સમજી જાઓ, નહીતર પછી અમે સમજી લઈશું. આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! ચલો જૂનાગઢ! ચલો જૂનાગઢ! ભાઈઓ અને બહેનો સાંભળો, હવે આપણા સૌની લાગણી સાથે જોડાયેલી વાતને નક્કર રૂપ આપું છું. જૂનાગઢના જંગ માટે આરઝી હુકુમતનું ઘોષણાપત્ર તૈયાર થઈ ગયું છે. આજે હું આરઝી હુકુમતનું પ્રધાનમંડળ પણ જાહેર કરું છું. પ્રધાનમંડળમાં છે દુર્લભજી ખેતાણી, નરેન્દ્રભાઈ નથવાણી, સુરજભાઈ વરુ, ભવાની શંકર ઓઝા, મણિલાલ દોશી. આ છે આપણું જૂનાગઢની આઝાદીનું જાહેરનામું. હું આપ સૌની સહમતિથી અહીંથી જાહેર કરું છું કે હવે સોરઠમાં કોઈ નવાબ નથી. અમારે જે ગુમાવવું પડશે તે ગુમાવીશું, ફના થશું, પણ સોરઠને સ્વાધીન કરશું. આરજી હુકુમત જિંદાબાદ! આરજી હુકુમત જિંદાબાદ! ચલો જૂનાગઢ! ભેરુઓ, તારીખ 25/9/1947 માધવબાગ મુંબઈમાં આરઝી હુકુમતની સ્થાપના થાય છે.
સહકાર સમિતિ રચાઈ છે, જેમાં શ્રી ગોપાળદાસ, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી જેઠાલાલ જોશી, શ્રી મોહનલાલ મહેતા, શ્રી ચિમનભાઈ શાહ, શ્રી ગોકુળભાઈ ગગલાણીને લેવાય છે. આઝાદ જુનાગઢ ફૌજ જે લોકસેના તરીકે ઓળખાય તેના સર સેનાપતિ થયા છે રતુભાઈ અદાણી. લોકસેના એક પછી એક એમ કરતા કરતા નવાબી ગામડા સર કરતી ગઈ. ઓક્ટોબર 1947 ના અંતમાં નવાબ પાકિસ્તાન જતા રહ્યા. નવેમ્બર 9મી 1947 જુનાગઢે હિન્દી સંઘનું શરણ સ્વીકાર્યું. જુનાગઢમાંથી સદાને માટે નવાબી અસ્ત થયો છે. 13 નવેમ્બર 1947 સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢ આવ્યા ને બહાઉદ્દીન કોલેજની સભામાં એમને કહ્યું, આજે મને કહેવા દો, હિન્દુસ્તાનમાં જોડાવું કે પાકિસ્તાનમાં, તેનો નિર્ણય જો કોઈ કરશે, કરી શકે તો એ માત્ર ને માત્ર જૂનાગઢની પ્રજા જ કરી શકે. પ્રજામતથી ઉપર કશું જ ના હોઈ શકે. ધર્મ બદલાવાથી દેશ માટેની વફાદારી બદલાતી નથી. બોલો, તમારે હિન્દુસ્તાન સાથે જોડાવું છે કે પાકિસ્તાન સાથે? હિન્દુસ્તાન! 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 પાકિસ્તાન તરફથી કોઈ પણ આક્રમણ કે અવરચંડાઈ કરવામાં આવશે તો જરાય સાંખીશું નહીં. હવે તો બસ સોરઠ સ્વાધીન થાય એ જ સંકલ્પ છે. વંદે માતરમ! વંદે માતરમ! ભારત માતા કી જય! वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् तारा नामમાં ओ स्वतंत्रता मीठी शिवत्सलता भरी वन्दे मातरम् मुर्दाम શાણેથી જાગતા એવી શબ્દમાં શ્રી સુધા ભરી તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી શિવત્સલતા ભરી હે ઝંખતા જીવને સાંપડી માં સાબર પીરસે હૈયું હો સોરઠ કર સામયું હો સોરઠ કરે સામયું હો સોરઠ કરે વંદે
અહીં શબ્દ શોધો ત્યાં સંહિતા પ્રગટે છે વિકાસની. શાંતિ, સદભાવ અને વિકાસના ત્રિવેણી સંગમ ઉપર ઊભો છે આપણો દેશ. અને હવે આનંદો આનંદો આનંદો. છત્રપતિ રાજાઓ, છત્રપતિ દેવતાઓ અને મોટા છત્રો ધરાવતી સંસ્થાઓનો આવડો મોટો દેશ એટલે આપણો ભારત દેશ. અને હવે તો એને એનું સાવ સાચું છત્ર મળી ગયું છે. ભારત દેશની જનતાના પ્રાણ આધાર એવા વાલસોયા રામ લલ્લાને અયોધ્યામાં બેસાડ્યા છે. એટલે જ માં ભારતી જાણે કે એની કાંખમાં વાલસોયા રામલલ્લાને તેડીને ભારત માતા હરખાઈ રહ્યું હોય એવું દ્રશ્ય દેખાય છે. ત્યારે આ સોરઠની ધરા ઉપરથી આપ સૌને, અરે આખા એ ભારત દેશને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. स्वागत में अवध में राम आए, बजाओ ढोल स्वागत में अवध में राम आए. सिया रामचंद्र की जय. પ્રજાસત્તાક પર્વ બન્યું છે અનોખું વિકાસ પર્વ. ગુજરાતના પનોતા પુત્ર, આપણા વૈશ્વિક નેતા, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કદમો પર કદમ મિલાવી તેમના માર્ગદર્શન થકી આપણા અલૌકિક ઇતિહાસની ગરિમા અને આપણી અદ્ભુત સંસ્કૃતિની અમીરાતને જતન કરી વિકાસને વેગ આપતા આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આ સોહામણી સોરઠ ધરા પર આપ સૌને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અરે વધામણા વધામણા આવો વધાવીએ સોરઠ ધરા સોહામણી. સોરઠ ધરા સોહામણી ઊંચો ગિરનાર વાદળથી વાતું કરે એના નમણા નારાયણે નાર. जूनागढ़ शहर निनवली रौनक, जूनागढ़ शहर निनवली रौनक, मोघू घरेणु गुजरात नो भाव भजन भक्ति भरोसानी धरती, रूप नोखું છે दिन रात નું, रूप नोखું છે दिन रात નું. તણક હાવજની દેતી વધામણી, તણક હાવજની દેતી વધામણી, રૂડી સોરઠ ધરા છે સોહામણી, મારી રૂડી સોરઠ ધરા છે સોહામણી. સોરઠ ધરા છે સોહામણી, રૂડી સોરઠ ધરા છે સોહામણી, રૂડી સોરઠ ધરા છે સોહામણી. શ્રદ્ધાના દીપ અને આસ્થાનો ધૂપ અહીં થાનક ને તકિયા છે ગોચર, ગુરુના પ્રતાપે થાય ભીતર અજવાળું અને ભાગશાળી ભાળે અગોચર. કાનુડાની બંસી મહાદેવ તણું ડમરું, કાનુડાની બંસી મહાદેવ તણું ડમરું રચે વાતાવરણ હી ભલી વાતનું. તણક હાવજની દેતી વધામણી, તણક હાવજની દેતી વધામણી, રૂડી સોરઠ ધરા છે સોહામણી, મારી રૂડી સોરઠ ધરા છે સોહામણી. ઘોડા નટા બલાન ભરતી ગાયું ને એક તાર સાથે મંજીરા, માંગતી હો રાત અને
शिंगु वाग्यू तू आरजी हकूमतनु हयू हरक्यू भारत मातनु रूप नोखूं छे अही दिन रातनु गरबा गुजरात तणी करवी छे ओळखाण આપણું છે વાઇબ્રન્ટ ગુજરાત શાંતિ સદભાવને વિકાસની ભૂમિ ગ્રોથ એન્જિન છે દેશનું ગુજરાત નવી છે દિશા અને નવલી ક્ષિતિજને સર કરતું આપણું ગુજરાત ગ્રામીણ ને શહેરી વિકાસને જોડે છે ગરવું ગુજરાત ધણક હવજની દેતી બધામણી હો ધણક હવજની દેતી વધામણી રૂડી સોરઠ ધરા છે સોહામણી વસુધા આપણું કુટુંબ છે મંત્ર ગૂંજે ગુજરાત લોહ પુરુષ સરદાર શોભતા જય જય નર્મદા માત G20 ના આયોજનથી ઉજળું દેશનું નામ સરયુ તટ પર સોહી રહ્યું છે આજ અયોધ્યા ધામ ગરવો છે ગિરનારને એવું ગરવું છે ગુજરાત જય જૂનાગઢ ઉગ્યું અરુણ પ્રભાત ઉગ્યું અરુણ પ્રભાત ઉગ્યું અરુણ પ્રભાત મારી સોરઠ ધરા સોહામણી આ રૂઢી અને અભૂતપૂર્વ આ સોરઠ ધરા સોહામણીથી આપ સૌને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર વધામણા સૌ કલાકારો તરફથી પણ ખૂબ ખૂબ અભિવાદન અને અભિનંદન. રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમ સોરઠ ધરા સોહામણી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય રાજ્યપાલશ્રીનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ પ્રસંગે અને વિનંતી કરીએ છીએ તેઓને કલાકારો સાથે ફક્ત એક ફોટોગ્રાફ માટે આ પત્રે પધારશો પ્લીઝ. સમસ્ત કાર્યક્રમ રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીર્ઘદર્શન દિવ્યા ઠક્કર દિવા ઇવેન્ટ્સ અને અન્ય કલાકારોનો પણ સાથ. ધન્યવાદ.